શ્રીમદ ભાગવતને આપણે પુરાણ કહીએ છીએ. 18 પુરાણો જોવા મળે છે, પણ પુરાણ એટલે શું? આ શબ્દ સમજીએ તો વ્યવહારમાં પણ આપણે પુરાણ શબ્દ તો વાપરીએ છીએ. દાખલા તરીકે કોઈ ખાડો હોય, એ ખાડાને પૂરવાનો હોય તો આપણે કહીએ, ભાઈ આ પુરાણ કર્યું, તમે ખાડાને પૂર્યો, પુરાણ કર્યું, આવો એક અર્થ નીકળે. અને સંસ્કૃત સાહિત્યની રીતે જો વિચારીએ પુરાણ શબ્દને, તો પુરા એટલે એક તો જૂનું, અને નવ એટલે નવું. એનો અર્થ એ થયો કે ભલે પુરાણ હજારો વર્ષ પહેલાં એની રચના થઈ હોય, પણ આજે પણ આટલા વર્ષો પછી એમાં કશું જ જૂનું નથી. એ નવું અને નવું જ છે. પુરા એટલે જૂનું હોવા છતાં પણ જે નવું જ છે એનું નામ પુરાણ કહેવાય.